નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે રાજકોટમાં ક્ષત્રિયોના રણ સંગ્રામની. આખરે શું છે અપડેટ, તેના પર સૌથી પહેલા નજર કરીએ. જે અપડેટ સામે આવી રહી છે, રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું આજે શક્તિ પ્રદર્શન જોવા મળશે. ક્ષત્રિયોનું આજે મહાસંમેલન મળી રહ્યું છે. રાજ્ય સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિયો આ સંમેલનમાં જોડાવાના છે. બપોરે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને માત્ર ગુજરાતમાંથી પરંતુ દેશભરમાંથી ક્ષત્રિયો અહીં જોડાશે. રાજકોટ સીટ પર રૂપાલાની ઉમેદવારી રદ કરવાની ક્ષત્રિય સમાજે માંગ કરી છે. રૂપાલાના વિવાદિત નિવેદન મુદ્દે માફી આપવાના મૂડમાં ક્ષત્રિય સમાજ નથી અને એટલા જ માટે રતનપર ગામમાં આ મહાસંમેલનનું આયોજન કરાયું છે. મહત્વની વાત એ પણ છે કે કાલરોજ જ્યારે હિંમતનગરના સંમેલનના દ્રશ્યો આપણે જોયા હતા કે જેની અંદર પણ એ જ વાતની સ્પષ્ટતા જોવા મળી કે હિંમતનગરમાં પણ મોટી સંખ્યામાં જેટલા પણ ક્ષત્રિયો હતા તે જોડાયા હતા. રાજકોટ ભાજપ ઉમેદવાર રૂપાલાની ટિકિટ કાપવાની ક્ષત્રિય સમાજે માંગ કરી છે. શક્તિ પ્રદર્શન જેની અંદર સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયોનું આંદોલન હવે નિર્ણાયક તબક્કા સુધી પહોંચી ગયું છે. એક પછી એક અલગ અલગ જગ્યાએ સંમેલન. રાજકોટના મોરબી રોડ પર રતનપર ખાતે ક્ષત્રિયોનું મહાસંમેલન મળી રહ્યું છે. ગુજરાતના દરેક જિલ્લામાંથી તેમજ વિવિધ રાજ્યોમાંથી ક્ષત્રિયોને હાકલ કરવામાં આવી છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત રાજ્યોમાંથી ક્ષત્રિયોને આહવાન કરાયું છે. ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, કચ્છ, બનાસકાંઠા, આણંદ, પાટણ સહિત રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં ક્ષત્રિયો આજ રોજના સંમેલનમાં જોડાશે. ક્ષત્રિયો ઉપરાંત કાઠી દરબારો, ખંડ રાજપૂત સમાજ સહિત અન્ય સમાજનો ટેકો પણ તેમને મળ્યો છે. હવે આ રૂપાલા વિવાદિત નિવેદન મુદ્દે ઝૂકવાના કે માફી આપવાના મૂડમાં જરાય નથી ક્ષત્રિય સમાજ. રૂપાલાની ટિકિટ કાપવામાં આવે તે જ તેમનો મેઇન ઉદ્દેશ્ય છે. અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર. જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, ક્ષત્રિય સમાજના સંમેલનમાં બંદોબસ્તમાં ક્ષત્રિય અધિકારીઓ જ મૂકવામાં આવ્યા છે. જે બંદોબસ્તની અંદર ક્ષત્રિય અધિકારીઓને જ મૂકવામાં આવ્યા. પોલીસ તંત્રએ કોઈ પણ પ્રકારના ઘર્ષણથી બચવા માટે આ નિર્ણય લીધો છે અને જેટલા પણ અધિકારીઓ છે તે પણ ક્ષત્રિય જ છે. રાજકોટ ક્ષત્રિય સંમેલનમાં સુરક્ષા માટે ખાસ 7 પોલીસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. હવે પોલીસ કર્મચારીઓને પણ ઘર્ષણ ન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે કે કોઈ પણ પ્રકારના ઘર્ષણમાં ઉતરવું નહીં, કોઈ પણ પ્રકારનો બળ પ્રયોગ પણ ન કરવો, તેના પણ આદેશ આપવામાં આવ્યા છે. ક્ષત્રિય મહિલા આગેવાનો પાસે મહિલા સુરક્ષા કર્મી જ હોય તેવી વ્યવસ્થા છે. જેટલી પણ મહિલા આગેવાનો છે તેની પાસે મહિલા સુરક્ષા કર્મી જ. ક્ષત્રિય સમાજના સંમેલનની અંદર બંદોબસ્તમાં ક્ષત્રિય અધિકારીઓને જ મૂકવામાં આવ્યા છે. આ પહેલા જ્યારે રાજ શેખાવત કે જેને એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી હતી ને તે સમયે જે ઘર્ષણ થયું હતું તેવું ન થાય તે માટેનો આ પ્રયત્ન છે. ક્ષત્રિય સંમેલનમાં આખરે કોની નિમણૂક કરવામાં આવી છે? અમદાવાદના એસીપી છે પીજી જાડેજા, જેઓને નિમવામાં આવ્યા છે ક્ષત્રિય સંમેલનની અંદર. બીજી તરફ સુરત શહેરના એસીપી છે વીએમ જાડેજા, જેઓની પણ નિમણૂક કરવામાં આવી. આ બધા જ ક્ષત્રિય અધિકારીઓ કે જેઓની નિમણૂક થઈ છે આ સંમેલનમાં. સુરેન્દ્રનગરના ડીવાયએસપી વીબી જાડેજા, તેઓ પણ ઉપસ્થિત છે રાજકોટના મહાસંમેલનમાં. આઈબીના રાજકોટના પીઆઈ એસપી જાડેજા, તેઓની પણ ઉપસ્થિતિ જોવા મળશે. દેવભૂમિ દ્વારકાના એલસીબી પીઆઈ છે કે ગોહિલ, કે જેઓની પણ નિમણૂક આ ક્ષત્રિય સંમેલનમાં કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમ રાજકોટના કે જાડેજા, કે જેઓને પણ અહીં રાજકોટના સંમેલનમાં મૂકવામાં આવ્યા છે. સિવિલ ડિફેન્સના પીઆઈ છે વાયબી જાડેજા, કે જેઓને પણ ક્ષત્રિય સંમેલનમાં તેઓની નિમણૂક થઈ છે. આ બધા જ અલગ અલગ જગ્યાએથી જેટલા પણ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે તે આ સંમેલન માટે છે. તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ઋતુરાજસિંહ ચુડાસમા, કે જેઓ ક્ષત્રિય આગેવાન છે, અને ગજેન્દ્રસિંહ ઝાલા, કે જે ક્ષત્રિય રાજપૂત સન્માન સમિતિના પ્રમુખ છે. આ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર. સૌથી પહેલા ઋતુરાજસિંહ, આપની પાસે આવવા માંગીશ કે મહાસંમેલન જે રાજકોટની અંદર યોજાઈ રહ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં આજરોજ જેટલા પણ ક્ષત્રિયો છે તે જોડાશે, આજના દિવસની ખાસ વાતો જણાવશો.
જીએસટી ના માધ્યમથી કહેવા માંગુ છું કે આજે 5 લાખથી ઉપર ક્ષત્રિયો જોડાશે, ભાઈઓ અને બહેનો પણ જોડાશે. એમાં લેડીઝમાં વધારે સંખ્યામાં હશે અમારી, અને ફૂલ તૈયારી સાથે આજે અમે મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ. આજે અને અલગ અલગ આગેવાન પણ અમારે જોડાઈ શકે છે. આજે રાજસ્થાનથી પણ આવવાના છે, મધ્યપ્રદેશ પણ આવવાના છે. આખા ગુજરાતમાંથી જેટલા પણ 90 સંસ્થા છે અમારી, 90 સંસ્થામાંથી આગેવાનોમાં જોડાશે. જી બેન. ગજેન્દ્રસિંહ, આપની પાસે આવવા માંગુ છું. ક્ષત્રિય રાજપૂત સન્માન સમિતિના પ્રમુખ છો. જે રીતે રાજકોટની અંદર આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, ન માત્ર અલગ અલગ જગ્યાએ પરંતુ દેશભરમાંથી રાજપૂતો અહીં જોડાવાના છે, એટલે જે રીતે ઋતુરાજસિંહ જે વાતનો ઉલ્લેખ કર્યો, આપ શું કહેશો? જી ચોક્કસ. સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાતના રાજપૂત ભાઈઓ બહેનો આજે સંમેલનની અંદર મોટી સંખ્યામાં જોડાવાના છે, ત્યાં હાજર રહેવાના છે. અને એનાથી પણ સવિશેષ જે છે કે ગુજરાતની અંદર જે 18 વર્ણ છે, જે અત્યારે ઘરે બેઠા છે, એ ઘરે બેઠા બેઠા પણ સમર્થન કરી રહ્યા છે ક્ષત્રિય સમાજને. એનું કારણ છે કે ક્ષત્રિય સમાજની જે લડત છે એ બહેન દીકરીઓની આન બાન શાન માટેની લડત છે. એટલે અત્યારે જે સંમેલનની અંદર લાખોની અંદર રાજપૂત ભાઈઓ બહેનો ત્યાં શાંતિપૂર્ણ રીતે ત્યાં જોડાવાના છે, અને ત્યાં ભેગા થઈ અને આજે જે કાંઈ નિર્ણય લેવાશે એ નિર્ણય મુજબ આગળ રણનીતિ ચાલવાની છે. અને જે 18 વર્ણ ઘરે બેઠા બેઠા સમર્થન કરી રહ્યો છે, એ સમર્થન પણ આજે જે ત્યાં ભેગા થવાના છે એનાથી પણ ખૂબ મોટું સમર્થન છે. એટલે એમ કહી શકાય કે સમગ્ર ગુજરાત અને ભારતના લોકો જે બેન દીકરીઓની રિસ્પેક્ટ કરે છે, જે બેન દીકરીઓને માન સન્માનિત ગણાય છે, એવા તમામ લોકો આજના સંમેલન સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે. અને ખૂબ ઐતિહાસિક આ સંમેલન થવા જઈ રહ્યું છે. અને ખાસ મોટા સમાચાર એક એ છે કે સરકારશ્રી અને રાજપૂત સમાજ બંને તરફથી એક એવું આયોજન છે ને એક એવી પહેલ છે કે સંપૂર્ણ શાંતિમય રીતે વાતાવરણ બન્યું રહે. ને આ વાતાવરણ એકદમ શાંતિમય બન્યું રહેવાનું છે. આજે અહિંસક અને શાંતિમય રીતે આ ઐતિહાસિક સંમેલન અત્યારે થવા જઈ રહ્યું છે. જી ગજેન્દ્રસિંહ, આપની પાસે આવું છું. જે રીતે આપે જે વાતનો ઉલ્લેખ કર્યો, હવે એને લઈને જ ઋતુરાજસિંહ આપની પાસે આવું છું. મહાસંમેલનની જે રીતે વાત કરવામાં, હિંમતનગરની અંદર કાલે જે દ્રશ્યો જોવા મળ્યા કે જે મંડપ અને જે ખુરશીઓ હતી તેના કરતાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકઠો થયો હતો. આપની જે માંગ છે, આપ અડગ છો આપની માંગને લઈને, પરંતુ આપને શું લાગે છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવશે? કાલે હું સાબરકાંઠામાં હિંમતનગરમાં હું પોતે હાજર હતો. ખુરશીઓ નહીં, ત્યાં મંડપ પણ નહીં, જગ્યા પણ ઓછી પડી હતી. એટલી સંખ્યામાં લગભગ 25,000થી ઉપર ત્યાં સંખ્યામાં ઉમટી હતી. સમાજના આગેવાનો હતા, બહેનો પણ મોટી પ્રમાણમાં હતા. અને બેન, તમને કહેવા માંગુ છું કે શેની માટે તમે ટિકિટ નથી કાપતા? ભારતીય જનતા પાર્ટીને એ કહેવા માંગુ, શેની માટે ટિકિટ નહીં કાપવાનું કારણ તો કહો. એક બાજુ પુરુષોત્તમ રૂપાલા છે, એક બાજુ 70 લાખ ક્ષત્રિયો છે, બરાબર? 70 લાખ ક્ષત્રિયો માન સન્માનની વાત હોય તો 2 ટિકિટ બદલી જ છે ઓલરેડી. તમે સાબરકાંઠા બરોડામાં તમે બદલી જ છે, તો ત્રીજી તમે બદલી કેમ ના શકો? અને સત્ય સમાજ તમારે જો માગ્યું શું તમારા જોડે? એક ખાલી ટિકિટ બદલવાની વાત છે, એ તમે બદલી ના શકતા હોય તો સંપૂર્ણ ક્ષત્રિયોને તમે એવું ગણાય છે કે ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિયોની વિરોધી પાર્ટી છે અમારી. અમે બધા હવે એવું માનવા માંગીએ છીએ. અને આજ સુધી અમે શાંતિપૂર્ણ આંદોલન કર્યું છે. તમે બેન, તમારા જીએસટી માધ્યમથી કહેવા માંગુ છું કે આજ સુધી તમે જો ગુજરાતમાં એક પણ આગજની નહીં, એક પણ તોડફોડ નહીં, એક પણ રસ્તા આંદોલન નહીં, શાંતિપૂર્ણ અમે આંદોલન કર્યું છે, શાંતિપૂર્ણ અમે આવેદનપત્રો આપ્યા છે, શાંતિ સભાઓ કરી છે. તો આટલું બધું સરકારને પણ ગંભીરતા લેવી જોઈએ કે ગુજરાતની શાંતિથી એક ટિકિટ કાપવા ના શકતા હોય તો રૂપાલા જેવા વ્યક્તિ કેમ ના કાપી શકે? મા બેન દીકરીની વાત હોય તો અમારી વાત હોય તો 18 વર્ણની દીકરીની વાત છે અમારી, અને 18 વર્ણ અમારી જોડે જોડાશે. અને તમે આમાં 16 તારીખ પછી જો ફોર્મ ભરશે તો ક્ષત્રિય સમાજ રસ્તા પર પણ આવશે, કોઈ પાછું નહીં રોકી શકે. એ પણ બેન આપને કહેવા માંગુ છું આપના માધ્યમથી. ગજેન્દ્રસિંહ, જે રીતે મતોની વાત કરવામાં આવી, કારણ કે અત્યાર સુધી જોઈ ચૂક્યા છીએ કે જે વિરોધ આપનો છે પુરુષોત્તમ રૂપાલા, એટલે કે વ્યક્તિગત રીતે એમના જ નિવેદનને લઈને આપનો વિરોધ છે ને, કારણ કે બીજી વાત આવે તો પક્ષની વાત આવી જાય. પરંતુ એ જો પક્ષની વાત આવે તો એમનો પણ વિરોધ થતો જોવા મળે છે કે CR પાટીલના જે કાર્યક્રમ હતો તેમાં પણ વિરોધ કરવામાં આવ્યો. તો શું હવે આ જે નિવેદન અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ આવે તો પક્ષ સુધી આ વિરોધ પહોંચી જશે? જી ચોક્કસ. એનું કારણ તમને કહું કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ છે એ ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી છે. પુરુષોત્તમ રૂપાલાને કોઈ પાકિસ્તાન વાળાએ ટિકિટ નથી આપી, બરોબર છે? એટલે જેને ટિકિટ આપી છે પુરુષોત્તમ રૂપાલા ટિકિટ જાતે નથી કાપવાના કે ક્ષત્રિય સમાજ પણ એની ટિકિટ નથી કાપવાનો. ટિકિટ કાપવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કરવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરવાનું છે કે ક્ષત્રિય સમાજની માંગણી છે. આજે તમે ગુજરાતના કોઈ પણ જગ્યાએ પૂછો,
કે ક્ષત્રિય સમાજની માંગણી કોઈ ગેરવ્યાજબી નહીં કે ભાઈ અપમાન કર્યું છે તો આવા જે મહિલા ભાઈઓ બહેન દીકરીઓનું જે અપમાન કરનાર વ્યક્તિ હોય એ પ્રજાનો પ્રતિનિધિ બને એવું કોઈ ન ઈચ્છતું હોય. જો ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે કે ભાઈ ક્ષત્રિય સમાજ ના પાડે છે, ક્ષત્રિય સમાજની આ નારાજગી છે, પરંતુ અમારે ક્ષત્રિય સમાજની જરૂર નથી, રૂપાલાની જરૂર છે. જો આવું વરણ જે છે સ્ટેન્ડ ભારતીય જનતા પાર્ટી લે તો સ્વાભાવિક છે ક્ષત્રિય સમાજ પાસે બીજો કોઈ રસ્તો જ નથી બચતો. કારણ કે ટિકિટ આપવાવાળા જે છે એ કોઈ ભારતીય જનતા પાર્ટી છે, તો ક્ષત્રિય સમાજ પાસે બીજો રસ્તો જ નથી બચતો કે રૂપાલાનો વિરોધ કરવો એ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવો, બે વસ્તુ એક થઈ જશે. તો આ ભારતીય જનતા પાર્ટીએ અને ખાસ કરીને હું કહીશ કે ભાઈ આ માનનીય મોદી સાહેબ અને અમિત શાહ ભાઈએ વિચાર કરવાનો છે કે ભાઈ, કારણ કે એમના હાથમાં બધી વસ્તુ છે, આ સ્પષ્ટ વસ્તુ છે કે આજે ગુજરાતના કોઈ પણ નાના આપણે બાળકને પૂછીએ તો પણ એમ કહે કે ભાજપની અંદર કોઈને ટિકિટ આપવી કે કાપવી એ માત્ર ને માત્ર મોદી સાહેબ અને અમિત શાહ સિવાય કોઈ એમાં દખલઅંદાજગીરી કરી શકે નહીં. અને મોદી સાહેબ કહેતા હોય અને ગુજરાતની આખી સરકાર બદલી જતી હોય અને ઊંકેચું ન થાય તો એક ટિકિટ કાપવામાં તો સ્વાભાવિક છે, એમને 2 મિનિટનું કામ છે મારી દ્રષ્ટિએ. જી ઋતુરાજસિંહ, જે રીતે કાઠી સમાજના જેટલા પણ આગેવાનો હતા, ક્ષત્રિય સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ છે, તેમણે 2 દિવસ પહેલા કહ્યું કે અમે એમને માફી આપી દીધી છે ને હવે તેમના સમર્થનમાં અમે રહીશું. તેમને લઈને આપ શું કહેશો? બેન, કાઠી સમાજની કાલે પ્રેસ કોન્ફરન્સ હતી. કમલમ ખાતે 5 જણા જઈને કાઠી સમાજના વ્યક્તિઓ રાજપૂતો હોય અને ત્યાં આપી દે સમર્થન ના કહેવાય. કાલે જેટલા સ્ટેટના કાઠી સમાજના રજવાડા હતા બધા કાલે ભેગા થઈને એક પ્રેસ કોન્ફરન્સ કરી છે અને ક્ષત્રિય સમાજને ટેકો પણ જાહેર કર્યો છે. ભારતીય જનતા પાર્ટીની ક્યાંક ને ક્યાંક એવું નીતિ છે કે ફૂટ પડાવ રાજ કરો. આ નીતિ સફળ નહીં થાય. 18 વર્ષ અમારી જોડે છે. આ પછી તમે જોઈ શકશો કે હરેક સમાજના અમે સમર્થન માંગવા જવાના છીએ. હરેક સમાજ સમર્થન અમને આપશે, પણ અમને નારોદા હોય, કાર્ય સમાજ હોય, કાઠી સમાજ હોય, હરેક સમાજનું અમને સમર્થન છે અને પાટીદાર સમાજનું પણ સમર્થન અમને અંદર ખાને છે જ તે અમને. બેન, જો પાટીદારની આપે વાત કરી ઋતુરાજસિંહ, તો પાટીદારોએ જ સમર્થનની અંદર પુરુષોત્તમ રૂપાલાના સમર્થનના કેટલીક જગ્યાએ પોસ્ટરો લાગેલા પણ જોઈ ચૂક્યા છીએ. એમણે કહ્યું છે કે અમે પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં છે. જે તે વખતે તેમને પણ પ્રશ્નો પૂછ્યા ત્યારે પણ તેમણે કહ્યું કે ક્ષત્રિય તરીકે હવે તમારે માફી આપી દેવી જોઈએ. મેડમ, આપની માધ્યમથી કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનના કહેવા મુજબ અમુકને વિડીયો મૂકીને પોસ્ટ મૂકીને કહેવામાં આવે તમે પોસ્ટ મૂકો, પણ આજ સુધી તમે જુઓ પાટીદાર સમાજ આટલો મોટો સમાજ છે પણ ક્યાંય એમને ક્ષત્રિય સમાજનો વિરોધ નથી કર્યો. બધા અંદર કાને અમારા પણ મિત્રો હોય છે, અમારા પણ આગેવાનો હોય છે, બધા અમને ફોન કરીને કહે છે કે સમર્થન તમને આપીએ છીએ. પણ જે બેન દીકરીની જે વાત છે બેન, એ હરેક સમાજની બેન દીકરી હોય છે, એક સમાજની બેન દીકરી નથી હોતી. કે પાટીદાર સમાજની બેન દીકરી હોય એમનું પણ હોય છે. જ્યારે પણ એમનું કયું હોય ગમે તે બેન દીકરીનું તમે ખુલ્લે આમ સમર્થન એમને પણ આપે છે ને એમને પણ આપે છે. 18 વર્ષ આપને માધ્યમથી કહેવા માંગુ છું, 18 વર્ષ અમારી જોડે જોડાશે અને 26 લોકસભાની સીટો પર અમે રાજપૂત સમાજ અસર પણ કરશું. તમે કહેવા માંગુ આજે, અને રાજકોટ સીટ તો જવાની જ છે, ફાઇનલ. બિલકુલ. ગજેન્દ્રસિંહ, આપની પાસે આવું છું. જે રીતે ઋતુરાજસિંહ એ વાતનો ઉલ્લેખ કર્યો કે રાજકોટ સીટ ઉપરથી તો પુરુષોત્તમ રૂપાલાને હરાવવા માટે પૂરેપૂરા પ્રયત્ન સમાજ દ્વારા કરવામાં છે. જો ટિકિટ કાપી દે છે તો પછી કોઈ પ્રશ્ન નથી, પરંતુ જે વિરોધ છે એની સામે તમે એ પણ જોઈ રહ્યા છો કે તેઓ કઈ રીતે પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. ડોર ટુ ડોર પ્રચારને એ ઉત્સાહને એ જોમ સાથે તેઓનો પ્રચાર છે કે આ સંગ્રામ, આ સંમેલન ક્ષત્રિય સમાજ માટે મેં 2 થી 3 વખત માફી માંગી લીધી, છતાં પણ નહીં તો પછી હું તો મારો પ્રચાર કરીશ જ. એકચ્યુઅલી માફી છે ને, માફી આપવી એ વીર પુરુષોનું ઘરેણું છે અને ક્ષત્રિય હંમેશા માફી આપતા હોય છે. પરંતુ ક્ષત્રિયોએ માફી પણ આપી છે અને ક્ષત્રિયોએ માથા પણ ઉતાર્યા છે. કારણ કે માફી કઈ વસ્તુની મળી શકે અને કઈ વસ્તુની સજા હોઈ શકે એ બહુ સારી રીતે ક્ષત્રિયો જાણે છે અને સૌ જાણે છે. અને પુરુષોત્તમ રૂપાલાભાઈને માફી તો આપેલી જ છે, એટલે તો એ માફીના ભાવથી તો ખાલી ટિકિટથી આ પ્રશ્ન સોલ્વ થઈ જાય છે કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાભાઈને ટિકિટ કપાઈ જાય એટલે પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. તો આ મોટી માફી જ છે. ખાલી ટિકિટ માગી અને ક્ષત્રિય સમાજે બહુ મોટું હૃદય રાખ્યું છે કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાભાઈની ભૂલ તો ખરેખર બહુ મોટી ભૂલ છે, પણ એ ભૂલની લોકશાહી ઢબે ક્ષત્રિય સમાજે સજા આપવાનું નક્કી કર્યું છે અને એ સજા એ છે કે માત્ર ને માત્ર એમની ટિકિટ કપાય. કોઈ બીજી મોટી સજા કે કોઈ આ વસ્તુ, કારણ કે ક્ષત્રિય સમાજ લોકશાહીનો જનક છે. લોકશાહી ક્ષત્રિય સમાજના રજવાડાઓ આપવાથી જ જન્મી છે આ ભારતની અંદર. અને એ લોકશાહીનો આનબાન શાન જાળવવી, દેશની બેન દીકરીની આનબાન શાન જાળવવી, એ તમામ વસ્તુઓ ક્ષત્રિય સમાજ સમજી રહ્યો છે અને એટલા માટે ટિકિટ કાપવાની વાત છે. બીજી કોઈ આમાં આડીઅવળી વાત તો છે નહીં. અને રહી વાત એ કે પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે ભૂલ કરી છે, બરોબર છે, એ ભૂલ
આવડી મોટી ભૂલ છે તો ભૂલની માફી સાથેની પણ નાની સજા, ટિકિટ કાપવાની સજા બહુ નાની સજા છે અને એ મળવી જોઈએ એમને, કારણ કે એ દાખલો બેસશે. તમને ખબર હોય તો અમે કોર્ટમાં કહેતા હોઈએ છીએ મેજિસ્ટ્રેટ સાહેબને કે સાહેબ તમે એવી સજા કરો આરોપીને કે જેથી કરીને સમાજમાં એક દાખલો બેસે ને બીજી વાર કોઈ હિંમત ન કરે. એટલે આ બેન દીકરીઓના વારે વારે અપમાન કરવા, એમની વિરુદ્ધ કોઈ ખરાબ ટિપ્પણીઓ કરવી, આવા દાખલાઓ અને ઘટનાઓ ગુજરાતમાં ઘટે છે. તો એક આ દાખલો બેસે કડકમાં કડક કે જો કોઈ બેન દીકરી વિશે બોલશે, એ ચાહે કોઈ પણ ચમરબંધી હોય, કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય, કોઈ પણ મોટો નેતા હોય, પણ બેન દીકરીઓ ઉપર આવશે તો આ ગુજરાતના લોકો, ગુજરાતના 18 વર્ણ ચૂપ નહીં રહીએ અને ગમે એના ખેરખાના ટિકિટો કપાઈ જશે. એટલે આ એક અને pressure એટલે ઊભું ચૂંટણી થશે અને પંચ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરતું હોય છે, તારીખો જાહેર કરે તે વખતે પણ આ જ વાતનો ઉલ્લેખ કરતું હોય છે કે બેફામ નિવેદનબાજી કરનારાઓએ પણ આમ ચેતતા રહેવું જોઈએ ને નિવેદનબાજી કરવી જ નહીં. આ વાતનો પણ આપણે ખ્યાલ હશે. તે પછી પક્ષમાંથી પણ સ્ટ્રિક્ટ વોર્નિંગ આપવામાં આવે છે કે કોઈ પણ જાતિ, જ્ઞાતિ કે પછી કોઈ પણ પક્ષ કે કંઈ પણ બોલતા પહેલા 100 વખત વિચાર કરવો, બેફામ નિવેદનબાજી કરવી નહીં. ઋતુરાજસિંહ, એક વાતનો ઉલ્લેખ એ કરું છું કે જે રીતે આપ લોકો આશ્વસ્ત છો ને આપ લોકો કહ્યું કે આ રણ સંગ્રામની અંદર કાં તો રૂપાલાની ટિકિટ કાપવામાં આવે કાં તો પછી આગામી સમયની અંદરની રણનીતિ અમે નક્કી કરીશું. પરંતુ આપને એ પણ ખ્યાલ હશે કે 16 તારીખે તે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. આપને એ પણ ખ્યાલ હશે કે વડાપ્રધાન મોદી પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ રાજકોટથી જ કરવાના છે. સ્પષ્ટ સંકેત આપી દેવામાં આવ્યો છે કે પુરુષોત્તમ રૂપાલા તો અહીંથી જ લડશે. સંકેત અમે પણ આપ્યો છે. જે તમે દ્વારકામાં તમે જોયું છે, CR પાટીલની સભામાં મોટો ઉભારો થયો હતો અને એ પછી કાલ નવડામાં પણ ઉભારો થયો હતો. હરેક સભામાં ભારતીય જનતા પાર્ટી સભા પણ નહીં કરી શકે. ઉમેદવારી પત્ર ભરવા જશે ને તો સૌથી મોટી સંખ્યામાં રાજુ સમાજ એકઠો પણ થશે. વિરોધનો સામનો પણ ભારતીય જનતા પાર્ટીએ કરવો પડશે. શેની માટે તમે ટિકિટ નથી ખેંચતા? એ આટલો મોટો સમાજ હોય ને દુઃખની લાગણી જો ડૂબાણી હોય સમાજને, તો એક ટિકિટ તમે ના ખેંચી શકો. અમે 22 કરોડ આખા ભારતમાં ઇફેક્ટ થશે. પરમ દિવસે આપણા 2 દિવસ પહેલા ધંધુકા ખાતે આપણે મહિપાલસિંહ મકરાણા આવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ કાલે અમને રાજસ્થાન કરી હતી કે આ આગ છે ગુજરાતની આગ, એ મહારાષ્ટ્રમાં પણ જશે, MP-માં પણ જશે, રાજસ્થાનમાં પણ જશે. જો ભારતીય જનતા પાર્ટીનો ખ્યાલ આવી ગયો હોય તો હજી એમની પાસે 2 દિવસનો સમય છે. 2 દિવસ સમયમાં જો ના એ પાછી ખેંચે તો અમારું સ્ટેપ 2 તૈયાર જ છે. અમારું બેન કે સ્ટેપ 2 પ્રમાણે અમે ભગતસિંહની રાહે પણ ચાલી શકીએ. આજ સુધી ગાંધીજીની રાહે ચાલ્યા હતા, ભગતસિંહ રાહે પણ ચાલશું. અમે રસ્તા પર આવશું, આંદોલન પણ કરશું અમે. હાજી ગજેન્દ્રસિંહ, જે રીતે આંદોલનની વાત છે, આપણે અગાઉ ઇતિહાસમાં આંદોલન જોઈ ચૂક્યા છીએ. કઈ આંદોલનની શું ઇફેક્ટ આવે છે, તેમાં નિર્દોષોના ભોગ પણ લેવાઈ જાય છે. એ બધી વસ્તુ તો ઠીક છે, પરંતુ તેમાં પણ કોઈ રાજકીય લાભ લઈ જાય તેવું પણ બની જાય, એ પણ આપને ખબર હશે. મુદ્દો એ છે કે રાજવી પરિવાર જેમણે પણ માફી માંગી અને કહ્યું કે ક્ષત્રિય સમાજે તેમને માફ કરી દઉં. શું આપ આ જે રાજવી પરિવાર દ્વારા માંધાતાસિંહ જાડેજા તેમણે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો, જામ સાહેબના એ બંને પત્રો કે જેમાં 2 વખત વિરોધાભાસ જોવા મળ્યા હતા, તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી, રાજવી પરિવારો છે એ અમારા ક્ષત્રિય સમાજના સન્માનિત પરિવારો છે. રાજવી પરિવારો જે કઈ વાત કરી રહ્યા છે એમને, કારણ કે રાજવી પરિવારોને છે ને ઇમોશનલી કોઈ વાત કહેવામાં આવી હોય અને આજે રાજવી પરિવારો છે એ કોઈ રાજકીય વ્યક્તિઓ નથી, એટલે એ ઇમોશનમાં આવી અને એ વાત કરતા હોય. કારણ કે એમનો એક જ ધ્યેય હોય કે દેશ અને ગુજરાતની અંદર શાંતિ જળવાઈ રહે. અને તમને ખબર હોય તો કે આ શાંતિ જળવાઈ રહે એટલા માટે જ મેં માનનીય મોદી સાહેબને મેં પત્ર લખીને કીધું હતું કે ભાઈ આ 14 તારીખનું મહાસંમેલન થાય અને બહેન દીકરીઓને રોડ રસ્તા ઉપર આવવું પડે, ખોટો વર્ગ વિગ્રહ થાય અને શાંતિ દોડાય, એના કરતા મોદી સાહેબને મેં વિનંતી કરી હતી કે તમે 14 તારીખ પહેલા રૂપાલાભાઈની ટિકિટ કાપી અને પૂર્ણ વિરામ મૂકી દો. અને આ જે મહાસંમેલનની અંદર જે સંઘર્ષ બહેનો દીકરીઓ કરવાનો છે એ સંઘર્ષ બહેનો દીકરીઓને ન કરવો પડે. આપણે બહેનો દીકરીઓનો વિચાર કરવાનો છે. કારણ કે આ ધોમ તડકાની અંદર જે બહેનો દીકરીઓ જે અત્યારે સંઘર્ષ કરશે એ ખરેખર વ્યાજબી કહેવાય. આપણા ગૌરવવંતા ગુજરાતની અંદર આપણી બહેનો દીકરીઓને રોડ રસ્તા ઉપર આવવું પડે આ ધોમ તડકાની અંદર, એ ખરેખર બિલકુલ વ્યાજ નથી. એટલે મેં મોદી સાહેબને પત્ર લખીને જાણ કરી કે બહેનો દીકરીઓની તમે માન સન્માન રાખો છો, એ માન સન્માન તમારું દેખાઈ આવે, સૌ સમજે. અને મને હજી પણ આશા છે કે આજ સાંજ સુધીમાં કદાચ માનનીય મોદી સાહેબ ત્યાંથી જાહેરાત કરે અને GTVના માધ્યમથી ફરીવાર એમને વિનંતી કરું છું કે તમે જાહેરાત કરો ત્યાંથી અને મેસેજ મોકલો તો આજનો જે મહાસંમેલનનો કાર્યક્રમ છે એ કાર્યક્રમ અનેરા આનંદમાં આવી જાય કે ભાઈ નરેન્દ્ર મોદી સાહેબ છે એ ખરેખર બેન દીકરીઓની રિસ્પેક્ટ કરે છે. તો હું GSTVના માધ્યમથી આપણે એમને વિનંતી કરવા માંગુ છું ફરીવાર.
ઋતુરાજસિંહ, જે રીતે આપણે ગજેન્દ્રસિંહને સાંભળ્યા, પરંતુ શું આપને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે ઉપરના લેવલ સુધી આ વાત પહોંચી શકે? કારણ કે અહીંયા તો ડોર ટુ ડોર પ્રચાર, ખુલ્લી જીપની અંદર પ્રચાર, લોકો સાથે મળવું, દર્શન કરીને પછી પ્રચારના શ્રી ગણેશ કરી લેવા, કેબિનેટ બેઠકમાં ગયા હતા જે તે સમયે આ બધો વિરોધ થયો, તે પછી જે જો મને જુસ્સાથી તેઓ આવ્યા છે, તેમની બોડી લેંગ્વેજ કહી આપે છે કે મેં તો માફી માંગી લીધી છે, હવે સમાજે મને માફ કરી દો. એમના બિહાફમાં ચાહે તે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હોય, તેમણે પણ માફીનો ઉલ્લેખ કર્યો, CR પાટીલ હોય, તેમણે પણ કહ્યું કે માફી આપી દો. મેં તમને માધ્યમિક કહેવા માંગુ છું તો એસટી ચેમ્બરમાં બેહીને માફી ના અપાય. બીજી વસ્તુ, બીજી માફી જે એમને માંગી, બરાબર, ભારતીય જનતા પાર્ટીને મારા પક્ષને નુકસાન થાય એટલે હું માફી માંગુ છું. માફી ચેમ્બરોમાં કે આવી રીતે નામ મગાય, ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાન હોય અને તેમને બેસાડી માફી ના આપવાની હોય, માફી માંગવી હોય તો નેવ સંસ્થા વ્યક્તિ જોડે જવું પડે, સત્ય સમાજના વ્યક્તિ જોડે જવું પડે, માફી આપો. અને સત્ય સમાજ બહુ દિલદાર વ્યક્તિ છે, પણ માફી ક્યારે અપાય? કે બેન દીકરીની વાત હોય ત્યારે માફી કોઈ દિવસ કોઈ વ્યક્તિ ના અપાય. આ રૂપાલા જે બસવ રૂપાલા છે, માફી આજે નહીં મળે, માફી કાલે નહીં મળે. સમાજ એક જ માંગ છે કે ટિકિટ રદ કરવામાં આવે. બીજી તમે વાત કરી પ્રચારની, તો પ્રચારમાં હજી એમને હજી સત્ય સમાજનો આક્રોશ જોયો જ નથી. અહીં સત્ય સમાજ રોડ પર ઉતરશે, ક્યાંય તમે સભા પણ નહીં કરી શકો ને ક્યાંય તમે નહીં જઈ શકો. બીજી વાત એમાં બેન દીકરીઓની, રાજકોટમાં મેં જોયું, ધાંગધ્રામાં મેં જોયું કે અમારી બેન દીકરીઓને ઢસડીને રોડ ઉપરથી લઈ જવામાં આવે, પોલીસના જીપમાં બેસાડવામાં આવે છે. પોલીસ તંત્રને અને કહેવા માંગુ છું કે બેન દીકરી અમારી જીવનમાં ક્યારે બહાર નથી નીકળી, ક્યારે રસ્તા પર નથી આવી, પણ જ્યારે પણ આંદોલન થયું હોય, બેન દીકરી બહાર નીકળતી હોય તો એમને પણ ચેતવણી આપવા માંગુ છું. બેન દીકરીને શાંતિ બેસાડવામાં આવે, શાંતિ સમજાવવામાં આવે, આ રીતે ધસડીને ના લઈ જવામાં આવે. મેં અભિયાન તમારા માધ્યમથી મેં જોયું છે, અભિયાન સુખદેવસિંહ ગુગામેડીને વાઇફને અત્યારે એરેસ્ટ કરવામાં આવ્યા છે મોડાસા ખાતે. આ પણ એક ભારતીય જનતા પાર્ટીનું પગલું જ છે. જે દીકરી અમારી બેન દીકરી રાજસ્થાનથી આવતી હોય, એમને જો રસ્તામાં રોકીને નજરકેદ કરવામાં આવે, આ પણ વ્યાજબી ગણાતું નથી અમારે. અને ઋતુરાજસિંહ, એવી હિંસા જ ન થાય ને ફરી આવું કોઈ ઘર્ષણ ન થાય તે માટે રાજકોટની અંદર આજે એક અપડેટ આપને આવી દઉં. તમામ ક્ષત્રિય અધિકારીઓને મૂકવામાં આવ્યા છે બંદોબસ્તમાં, અને સુરક્ષા માટે મહિલા ક્ષત્રિયાણીઓને પણ મુકાય છે. આભાર.